અને હવે વાત કરવી છે એ દુશ્મન જે મને તમને દરેકને હેરાન કરે છે એ છે મોંઘવારી. હાય રે મોંઘવારી. ફરી એક ઝટકો મધ્યમ વર્ગને પડ્યો છે. રિટેલ મોંઘવારી 14 મહિનાની ટોચ પર પહોંચીને બેઠી છે. લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજી, ખાદ્ય તેલ, કંઈક તો આ નામ લો, જે નામ લો, એ બધું જ આસમાને ચડીને બેઠું છે. ખાવું શું, બચાવવું શું? બસ આ જ બૂમ આજે મધ્યમ વર્ગ પાડી રહ્યો છે. હાય રે મોંઘવારી. દેશમાં ફરી એકવાર મોંઘવારીએ માજા મૂકી છે. પાછલા 2 મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ઓક્ટોબરમાં પણ શાકભાજીના ભાવ ઊંચા જવાને કારણે રિટેલ મોંઘવારી 14 માસની ટોચે પહોંચી છે. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 6.21%એ પહોંચ્યો છે, જ્યારે સપ્ટેમ્બરમાં પણ રિટેલ મોંઘવારી દર 5.49% સાથે 9 મહિનાની ટોચે હતી. રિટેલ મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોમાં ફુગાવો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે મોંઘવારીની સીધી અસર લોકો પર જોવા મળવાની જ છે. લોકો પહેલા રૂપિયો કે 10 રૂપિયા લઈને જતા હતા, અનાજ ભરાઈ જતું. અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે ઘરમાં 5 વ્યક્તિ લોકો કમાતા હોય તો પણ ઘરનું પૂરું કરી શકતા નહીં. એટલે મોંઘવારી વધે છે, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે, જે નોકરિયાતો છે, નોકરિયાનો પગાર નથી વધતો. એટલે ક્યાંક ને ક્યાંક જે મહિલાઓનું જે ઘરે જે રસોડાનું બેલેન્સ છે, બેલેન્સ પડી ભાંગે છે. ક્યાંક ને ક્યાંક આખો પરિવાર તૂટી જાય છે. શાકભાજી હોય, અનાજ કરિયાણું હોય, મરી મસાલા હોય, પેટ્રોલ હોય, જે રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુઓ છે ને, તેમાં 7મા આસમાને ભાવ પહોંચી ગયા છે. અત્યારે એક માણસને ખાલી રોજ કમાઈ રોજ ખાવાની તકલીફ પડે, કારણ કે રોજ કમાવાનું રોજ ખાવાનું, બસ આ જ અત્યારે પરિસ્થિતિ આમ જનતાની છે. કહીએ ને તો એક ગૃહિણી તરીકે મને તો બહુ જ મુશ્કેલી પડે છે, અને મારી જેવી ઘણી બધી બહેનોને જે મધ્યમ વર્ગની છે એ લોકોને બહુ બધી મોંઘવારી નડે છે. જેમ સરકારને એમ થાય છે કે બહુ જ બધી મોંઘવારી કરી દીધી. મોઢું ફાડીને ઉભેલી મોંઘવારી પર કોંગ્રેસે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવક્તા મનીષ દોશી કહી રહ્યા છે કે અમને અચ્છે દિન નથી જોઈતા, પુરાને દિન વાપસ લાવો. મોટી મોટી વાતો કરવાને બદલે જે અચ્છે દિનનો વાયદો આપ્યો તે કોઈને અચ્છે દિન નથી જોતા. પોતાના જે પુરાના દિવસો હતા એ પરત આવે તો પણ માણસ જીવન જીવી શકશે. જે રીતે મોંઘવારી વધી રહી છે, સરકારે તાકીદે સામાન્ય માણસનું જીવન પૂર્વવત થાય તેના માટે કાંઈક રાહતના પગલાં જાહેર કરવા જોઈએ. મહત્વનું છે કે રિટેલ મોંઘવારી આસમાને પહોંચતા આરબીઆઈ આગામી સમયમાં વ્યાજદરોમાં કોઈ કાપ મૂકે તેવું લાગતું નથી. હાલ તો રિટેલ મોંઘવારીના આંકડા ચિંતા જન્માવી રહ્યા છે. ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, ત્યારે સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે રિટેલ મોંઘવારી ટોચે પહોંચતા સરકાર સામાન્ય મધ્યમ વર્ગને રાહત મળે તેવા કોઈ નક્કર પગલાં લેશે. હાલ તો સરકારની આવી કોઈ તૈયારી દેખાતી નથી, પરંતુ લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર મોંઘવારીને કંટ્રોલ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.